નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે એસીબી દ્વારા સીલ ખોલી સર્ચ કરવામાં આવતા કરોડોની રકમ અને કરોડોનું સોનું મળી આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા વિરુદ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વિન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું છે. ત્યારે મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠિયાએ કાયદેસરની આવકના પ્રમાણમાં 10 કરોડની વધુ સંપત્તિ વસાવેલ હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે, જે તેની આવકના પ્રમાણમાં 410% વધુ અપ્રમાણસર મિલકતો છે. ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.